ખૂબ આટલી તમારે ભેગા કરતા વાર લાગે તો કમાતા કેટલી વાર લાગશે? લાગશે વાર પણ આવશે મજા. પોણો કલાક હું બોલવાનો છું. લાગશે વાર પણ આવશે મજા. શેમાં? ડાયરામાં હો અમારા. કારણ કે ગોપાલભાઈ આવો આનંદ કરાવ્યો અને હવે જેને મારે રજૂ કરવા એ અમારી ડાયરાની દુનિયાના કિંગ છે સાહેબ. કીર્તિ ઊંડા કોટડા ઈ તો પાડ્યા નહીં પડત. નામ કીર્તિ છે ને માં મોગલે ભાવિકાબેન જેમ આપના ઉપર મેલડીની કૃપા છે. અને આયા મને મારે વિશેષ કોઈ રૂડું લગાડીને જાજુ બોલી જાવ એવું નથી. આજના મંચમાં ગુજરાતના એવા નામાંકિત કલાકારો જ્યારે મળ્યા છે ત્યારે ભાઈ ફટાફટ આમ લઈ લ્યો, તમે ફટાફટ લઈ લ્યો. બહુ ખરેખર વાર લગાડો છો, થોડાક રહેવા દો, ભર્યું સારું લાગે. અને સ્વયંસેવક મિત્રોને વિનંતી કે આ બાળકોને થોડીક વ્યવસ્થા ના આપો, તમે આવો અને એટલા રહેવા દો ભાઈ. 180 રૂપિયા છે, રહેવા દે. હમણાં મારીને કીર્તિદાન ભાઈ બાજુમાં બેઠા હતા, 120 રૂપિયાની ગોર થઈ. 60 મારી ઉપર ઉડ્યા. મોટા માણસ ભાઈ બેહવાની મજા છે. હમણાં કા ભાવિકાબેન હમણાં એક પ્રોગ્રામ હતો સાથે 4-5 કહું તમારી ફરમાઈશ લઈ લે. મને 5-10 મિનિટ જ લેવી છે. એમાં કીર્તિદાનભાઈ ની ફરમાઈશ છે મારે આનંદ. કારણ કે એમની સામે બોલવું, એમની હાજરીમાં બોલવું એટલે જો હું ઘણીવાર ભાવિકાબેન એક વાત કરું છું અને અહીંયા કહું. અને એક તો કીર્તિભાઈ આજે મેદની જોઈ ત્યારે મને એટલું કહેવાનું મન થયું કે ભાવિકાબેન આજે મેદની ભેગી કરીને એ માત્ર મેદની નથી, ભાવિકાબા તમારી ભક્તિને મેલડીની તમે હવાઈ કરી દેખાડી છે સાહેબ. એક દીકરીએ સાહેબ એક જગદંબા સ્વરૂપ આજે આ એમ કહેવાય ખર્ચ ને ગામ નહીં પણ ધામ બનાવી દીધું. આ ભાવિકાબા તમારી ભક્તિ છે, તમારી ભક્તિને પ્રણામ સાહેબ. મેર હોય મેલડીની તો હવ બાજી હવળી પડે, ઘડનાર હોય હવળી ઘડે. જો મેર હોય મેલડીની, મેલડી ઉપર જેનો ભરો હોય ને મેલડી એના કામ કરે સાહેબ. હા, મેલડી ઉપર ભરોસો હોય એનું કામ મેલડી કરે. અરવિંદભાઈ રાવળદેવ હમણાં મને કહેતા હતા, મને કે કમલેશભાઈ અમુક લોકો માતાજીને નથી માનતા. મેં કીધું અમુક અભાગ્યા એના પિતાજીને નથી માનતા, એ માતાજીને ક્યાંથી માને? હા, ઘણા એવા છે કે એના પિતાજીને ન માનતા હોય, માતાજીને ક્યાંથી માને? પણ ભાવિકાબેન ની શ્રદ્ધા છે અને તમારી ભક્તિનું ભાથું જો એમાં ભળે તો મેલડી મળા બેઠા કરે. મેલડી છે ને મળા બેઠા કરે સાહેબ. એકવાર પ્રાણ વિયોગ્ય હોય અને મેલડીને હોપી દો તો એ કામ થાય. એવું ઉજળું કામ, એવું ઉજળું ધામ જાય સાહેબ. અહીંયા મેલડીની કૃપાથી ભાવિકાબેનની ભક્તિને જ્યારે અહીંયા ઉજળી થતી હોય ને તમે બધાએ સાથ સહકાર આપ્યો છે ત્યારે આજના કાર્યક્રમમાં સૌ મંચ ઉપર બિરાજેલા સંતો, મહંતો, મહાનુભાવો સૌને હું અહીંયા ભાવિકાબેન બાબતે આવકારું છું. હું હાસ્ય કલાકાર છું. મારે ઘડીક 5-10 મિનિટ બધાને હસાવવા છે, કારણ કે મને આજે મંચનું સંચાલન મળ્યું છે. હા, શરૂઆતમાં ઘડીક વાર બોલ્યો, પછી મારે તમને દાંત કઢાવવાનો છે, મારો વિષય તમને હસાવવાનો છે. હું ઘણી વાર કહું, દોઢ વાળું કહી દો, હો 2 કર્યા. હા, લઈ લો. આ હું ઘણી વાર એક વાત કહું છું ભાવિકાબેન બા કે માસીનો ભરોસો અને રાશિનો ભરોસો આ બહુ ન કરવો. રાશિનો ભરોસો અને માસીનો ભરોસો બહુ ન કરવો. હું કામ? મારી રાશિ અને કીર્તિદાનભાઈ ની રાશિ એક જ છે. હા, પણ રાશિ એક હોવાથી ખાલી કઈ થતું નથી. પણ આજ મને મજા આવી કે અહીંયા બધા બેઠા છો. ખરેખર આ ગામ અને ધામ આખું સંસ્કારી છે, કોઈ ફૂલ ટાકી નથી. નકર તો પ્રોગ્રામ ચાલુ કરીને ત્યાં વહેલે પ્રોગ્રામ ચાલુ કરે. અહીંયા કોઈ ફૂલ ટાકી નથી. પણ એટલું કહેવાનું મન થાય કે બોટલ કી શરાબ में क्या रखा है, आज चढ़ी तो कल उतर जाएगी. હા, બસ આવો પડકારો દેતા રહેજો. નહીં, અહીંયા કોઈ નથી. અને અહીંયા તો કોઈ ઈ વસ્તુ તો ન હોય. અહીંયા કોઈ મસાલો નથી ખાતું કીર્તિદાનભાઈ. અહીંયા માવાના કાગળિયા નથી. તો છે વરાસાથી ઉડીને આવ્યા છે. ઈ વરાસાથી ઉડીને આવ્યા દેવતભાઈ. અહીંયા કોઈ નથી ખાતું. એટલે વાત ઈ કહું, નશો છે ન હોય. જ્યારે ભાવિકાબેન અહીંયા બેઠા છે ત્યારે કેવું કે બોટલ કી શરાબ में क्या रखा है, आज चढ़ी तो कल उतर जाएगी. अरे तू मेरी माँ मेलडी के नाम की 2 प्याली पी ले, तेरी सारी जिंदगी सवर जाएगी, तेरी सारी जिंदगी. એક વાર તારા જીવનમાં તારા ડગલાની આર તું આગળ એમ કહી દે કે મેલડી હું ડગલું મેલું ને એની પહેલા તું ભેગી રહેજે સાહેબ. દુનિયામાં કોઈની તાકાત નથી તમારો વાળ વાકો કરી શકે. હા, એ કૃપા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. એટલે વાત કરી કે એક ડાયરાની દુનિયાના કિંગ છે. 7 એટલે રાજા, કિંગ એટલે રાજા. અને અમે કહી શકીએ ને, લે તમારી પણ અમે કહી શકીએ સાહેબ. આજે એ ખરેખર અમને ગૌરવ થાય. અને બીજું ડાયરાની દુનિયાના કિંગ કહું છું, ઈ સાથે બીજું એક એવું નામ કે જેના નામને કોઈ લખાણ કે વખાણની જરૂર નથી. પુષ્પા ફાયર બ્રાન્ડ હે બ્રાન્ડ. દેવજભાઈ ખબર ખરેખર હું કહી શકું યાર.
તમારી સરળતા દેવાય ખવડ એટલે બ્રાન્ડ છે સાહેબ. હવે હાલવાનું પુષ્પા એટલે આનંદથી હું કહું છું, બાકી સૌ અમારા સ્નેહી મિત્રો ઈ દેવાય ખવડના નામમાં ઈ દમ છે સાહેબ. ખવડની ખાનદાની ચોટીલાને યાદ કરો સાહેબ. સદા સૂર્ય પૂજક અને ઉજ્જવળ કુળ આચાર, કહો કિરત કાઠી તણી જણ કીધો કાઠિયાવાડ. હવે હું કાઠિયાવાડી છું, મને કેતા રાજીપો થાય બાપુ હું કાઠિયાવાડી છું. ભલે જોઈ તમને એમ લાગતું છે ભાઈ યુપી બિહારનો છે, પણ હું કાઠિયાવાડી છું. કમલેશ પ્રજાપતિ મારું નામ છે, હું હાસ્ય કલાકાર છું. અમારે માતાજીને મને વિસુ બાપુ ચુડાસમા ક્યાં બેઠા છે, એને આમંત્રણ આપ્યું હતું, આજ ભાવથી આવ્યો છે, એમને એકવાર તાળવીથી બતાવો. હું કાઠિયાવાડી છું, આવજો બધા મારા ઘરે, હું અમદાવાદ રહું, ફોન કરશે આવજો. આ બધા બહેનો અહીં ઘણા બેઠા છે સાથે ભાઈઓ, જો તમે બહેનો બધા ખરેખર આમ બહેનોને વિનંતી કરી દો, બધા બહેનો તૈયાર થતા હોય એનો વાંધો નહીં, પણ એક વિનંતી કરી દો, મારા જેવી સ્કિન હોય ને એ બહેનોને વિનંતી તમારે લિપસ્ટિક નહીં લગાડવાની. શું કામ ખબર, જાંબુડું ફાટ્યું હોય ને એવું લાગે. અને આપણે હકીકતમાં પુરુષો આપણે કોઈ મેકઅપ કરતા નથી. શું કામ ખબર, આપણને વિશ્વાસ છે કે આપણે હેન્ડસમ જ છીએ. જેટલા યુવાનો હોય ને એને વિનંતી કરી દો, જો અત્યારે સોમવારે હામા મળે, મંગળવારે મન માને, બુધવારે બે નક્કી કરે, ગુરુવારે લગ્ન કરે, શુક્રવારે શંકા જાય, શનિવારે છૂટાછેડા, રવિવારે રમર ભમર. પણ આમાં કદાચ કોઈના 35-30 થઈ ગયા હોય તો વિનંતી કરું છું સાહેબ, હું એ કોઈ એ વાત શ્રદ્ધાની વાત છે. અહીંયા તો અરવિંદભાઈ વાત કરી કે ભાવિકાબાની મેલડીમાં એટલી તાકાત છે, એનો પડકારો મળો ન હોય. કેન્સર ચોથા ટેજમાં હોય, મંગળવારે નાળિયેર ઘા કરીને એમ કે માં હવે તું તારતો હોય તું, મારતો હોય તું, તો માં છે ને એ સાહેબ ભાવિકાબેન ને આગળ રાખીને કેન્સર જેવા રોગ મટાડે. એક રાવળદેવના દીકરાએ કીધું. આ કેવી વિચાર તો કરો, આ કળયુગની ભક્તિ સાહેબ. એવી જયારે અહીંયા મોજ છે ત્યારે જ્યાં સમય મળે ત્યાં તમને આનંદ કરાવીશ. પણ મેં કીધું એમ એવું એક ઉજળું નામ ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, બરોડો, બારાડી, ભાલ, ઓખા, પાંસાળ, નાગેરવાડ, ગોહિલવાડ, ભારત સિવાય પણ વિશ્વમાં જ્યાં પણ ગુજરાતીઓ વસે છે સાહેબ, તે એવી પોતાના કંઠ થકી. અને બીજું અમારે ત્યાં ભગોડા મોગલ સાહેબ બાજુમાં છે, મોગલની એના ઉપર એવી કૃપા છે. તો વિશેષ વધારે સમય તો આપ બધાને ફરીવાર વિનંતી કરું છું, વ્યવસ્થા જાળવજો. જ્યાંથી પણ આપ બધા ગોર કરો છો, પણ આપ બધાને વિનંતી, કલાકારોને આપ બધાને જ્યાં પણ મજા આવે હાકલો પડકારો. કીર્તિભાઈની છેલ્લી એક ફરમાઈશ છે, લઈ લો ને પછી. હા, કારણ કે મને આ કીર્તિભાઈ જ્યારે પણ પ્રોગ્રામમાં ભેગા થાય ને ત્યારે આ ફરમાઈશ કરે દર વખતે, અને હું મારી ઉપર જ વધારે બોલું છું, સમજ્યા? વધારે હું મારી ઉપર જ બોલું છું. હા, આ બધા એમ કે શેણાના લોટથી નવરાવતી છોકરું ધોળું થાય, તો મારા મમ્મી હું લોભિયા છે. હા કીર્તિભાઈ, મારા આ શેણાનો લોટ નવરાવે છોકરું ધોળું થાય તો હું મારા બા લોભિયા છે. મારી બા એકવાર મને પથ્થરની શીપર ઉપર બેહાડીને એક વાટકો શેણાનો લોટ લીધો. માના આમ કીર્તિદાનભાઈ લોટ કાળો થયો. પછી મારી બાને મેં કીધું, બા હોય તો ભજીયા કરો, ગાંઠિયા કરો, બાકી માલ બગડે એવો ધંધો નહીં કરો. આપણને કાળા બનાવવા, ધોળા બનાવવા એ માતાજીના હાથની વાત છે. આપણને ગરીબ બનાવવા, અમીર બનાવવા એ માતાજીના હાથની વાત છે. પણ આ ધરતી ઉપર જન્મ્યા પછી કેમ જીવવું ની આપણા હાથની વાત છે સાહેબ. એ આપણા હાથની વાત છે. કેડો આપણે નક્કી કરી કયા કેડે હાલવું એ સાહેબ. દુનિયાના તમામ રસ્તા સીધા છે, તકલીફ એને પડે જેની ચાલ વાંકી ચૂકી હોય સાહેબ. એકવાર મેલિડાના નામનો કેળો બનાવી લ્યો, તમારા પલ્લા કોઈ ન પકડી કે. એટલે એ કીર્તિભાઈ કહેતા, મને કીર્તિભાઈ ને એટલા બધા કલાકારો, એના બધા એટલા ફોલોવર્સ, આટલો બધો એમનો ભાવ એટલે સ્નેહ. તો મને એમ થયું કે આપણે થોડુંક પેમેન્ટ વધારીએ. તે મેં કીર્તિભાઈ 4-5 પ્રોગ્રામ કર્યા. મને એમ થઈ ગયું કે હવે આમ જો આપણે બધા સાથે કોઈને યારે રહીએ ને એમાં અમુક એનો લાભ આપણને મળતો હોય. તો મને ફોન આવ્યો એટલે મેં નક્કી કર્યું કે હવે તો આપણે આટલા બધા મોટા કલાકાર પ્રોગ્રામ કરી તો આપણો ભાવ વધારી દઈએ. તે મેં એક ફોન આવ્યો હમણાં, એટલે મેં 1.5 લાખ રૂપિયા કીધા. મને કે કેટલા લેસ કમલેશ પ્રજાપતિ? મેં કીધું 1.5 લાખ રૂપિયા. તો પછી મને પ્રોગ્રામ ન દીધો, ગાળ્યું દીધું. હા, પણ એની કૃપા છે સાહેબ. આંકડો ગમે હોય, હાથ ચોપડી હું ભણ્યો છું, પણ માતાજી આ મેલડીની કેવી કૃપા છે કે હાથ ચોપડી ભણેલો માણસ આજે ગ્રેજ્યુએટ લોકોની સામે બોલે, તેરી કૃપા બિના નહીં લે, એક ही અનુ લેતે હે સાસ, તેરી દયા છે તનો તનો. કૃપા વગર કાંઈ થતું નથી. સૌ સંતો અહીં બેઠા છે ત્યારે એને ચૈત્ર મહિનો ગયો સાહેબ. ચૈત્ર મહિનો આ ચાલુ છે. મોરપીંછમાં રંગ પૂર્યા ઈ પૂરનારો મારો રામ છે. સૌના જુદા ઘાટ ઘડ્યા ઈ ઘડનારો મારો રામ છે. કેવા કેવા સંતો બેઠા છે. અમારા છલાળાથી બાપજી પડતરે પધાર્યા છે. શેરનાથ બાપુ જેને સાહેબ પીરની પદવી મળી, હો આદિ યોગી જેને પીરની પદવી મળી, શેરનાથ બાપુ પણ અત્યારે બીજા છે. ત્યારે કમલેશ પ્રજાપતિના આપ સૌના ચરણોમાં વંદન. હું કીર્તિદાનભાઈને વિનંતી કરું કે આપ સમક્ષ આવે છે કીર્તિદાનભાઈ ગઢવી, કીર્તિદાનભાઈ ગઢવી, કીર્તિદાનભાઈ ગઢવી.